ભાઈ કેમ છે? વેલકમ ટુ વ્લોગ બધીને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. મજામાં હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરતા જાઓ. તો ચાલો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આજો મસ્ત મજાના ટ્રાય થઈ ગયા છે ને આપણે રોહિતભાઈ આવે એટલે જવાનું છે આઈટીઆઈ. ફિલહાલ આવીની વાટી છે, થોડીક વાર ઊભી બાકી આવે એટલે નીકળીએ છે આઈટીઆઈ. દફતર બધું પેક કરી દીધું છે ને. તો બધી કેમ તો અમે બધા મજામાં થશે. તો આપણે 112 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે. બસ ને વ્યૂ આવે છે 100 200 વ્યૂ આવી જાય કંઈ વાંધો નહીં. તો આવો જ બ્લોગ જોવા માટે અમે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમને મનોરંજન દેવડા માટે બેઠો જ છે ને તમારો ભાઈ. ચાલો નીકળી આવી. તો મિત્રો ચાલીને નીકળી ગયા છે શૈલેષનીના, કેમ કે અમારે જવાનું છે આગળ આઈટીઆઈ. એટલે બાકી આ જો ગેમ રમે છે મોબાઈલમાં. કઈ રમે પૈસા કમાવાની? તો ભાઈ પૈસા કમાવાની ગેમ રમે કેમ કે હમણાં છે ને થોડો પૈસામાં ડાઉન થઈ ગયા ને બે, એટલે થોડી ગેમ રમી ડાયરેક્ટ અપમાં એટલે ડાયરેક્ટ સમજી જાજો હવે હું કહેવા માંગુ છું. તો નીકળી આવે છે શૈલેષભાઈના. આ શૈલેષભાઈનું ઘર છે જોવા આવે એટલે નીકળીએ છીએ આપણે આઈટીઆઈ. મિત્રો આપણે આ છે શૈલેષ, આની સાથે જઈને આપણે જવાનું છે આઈટીઆઈ. તો હાલો હું દેખાડું તમને કે કઈ રીતના ગાડી ચાલુ કરે ભાઈ. તો ચાલો મિત્રો નીકળીએ છીએ આઈટીઆઈ. લે ધૂમ 3 ધૂમ 4 ધૂમ 3 ઉત્તમ ની હતી, ધૂમ 4 આ ને આનું તમે જોવો ગાડીનું એક મસ્ત ડિઝાઇન. હા જો જોયું કેમ બાકી છે? સ્માર્ટ ડિસ્પ્લે છે જો, સ્માર્ટ ડિસ્પ્લે છે. હા જો બાપ રાખી દે ડિસ્પ્લે. ગાડી પેટ્રોલ બધું દેખાડે હો આમાં. આમાં સ્માર્ટ ડિસ્પ્લે છે જો, આમાં બધું હાલે જો, બધું ગેમ બધું હાલે. આ બાપ મોગલ લાગી હાલે છે અત્યારે તો. આ સ્માર્ટ ડિસ્પ્લે છે. નીકળે આઈટીઆઈ. શૈલેષભાઈ ને બાય બાય કરી આપણે નીકળે છે આપણા રસ્તે. હા જો જૈન સોલાર પાવર ગરમીની સિઝનમાં આવી રહ્યું છે. કોન્ટેક્ટ કરો ભાઈને. મસ્ત મજાનું આઈટીઆઈ ને સ્ટાર્ટિંગમાં અમને આવું કંઈક વ્યૂ રોજનું જોવા મળે છે. આ બહુ જ મસ્ત નહોતું પણ જૂનું થઈ ગયું જોવા છે ને. ગોરખી ખબર નહીં ક્યાં નહીં હોય. તો આ છે અમારું આઈટીઆઈ, જોઈ શકો છો તમે. આનાથી અમારે એન્ટર થવાનું છે. તો હવે જઈએ છીએ ટ્રેનની અંદર. આ છે આપણું ટ્રેન. આનાથી જઈને લોકરમાં જઈને પેલા બુક કાઢવાની, આમાંથી બુક કાઢવાની. વર્કિંગ ટેબલ આપણું અહીંયા છે. તો લેસન કરવા માંડીએ છીએ. બાકી 12 વાગી ગયા છે એટલે અમે લંચ કરવા બેસી ગયા છે. આજે લંચમાં છે રોટલી છે ને રીંગણા બટેટાનું શાક છે ને આથણું છે ને આ ભાઈ છે આપણે 2 રોટલી છે ને જમવામાં કંઈક શું લેવું જમવામાં. તો હિતેશ છે ને જમવામાં શું લેવો તો કે દાળ છે. ચાલો અમે પણ લંચ કરી લઈએ. તમે પણ લંચ કરી લો. અત્યારે 12 વાગી ગયા છે. લંચ કરવા જતા પહેલા બધા સબસ્ક્રાઇબ કરતા રહેજો. અભી પણ લંચ કરી લે. તો ગાઈસ 4 વાગી ગયા છે. અમને રજાનો ટાઈમ મળી ગયો છે. બાકી આજે આઈટીઆઈ અમે 4 જણા હતા. હું નહોતી, વિશેષ ને રોહિત. બસ આથી નીકળે છે થોડાક સમયમાં દીવ કેફે પૈસા કામમાં. ચાલો તમે સબસ્ક્રાઇબ કરી રાખજો. બાકી તો મિત્રો ફાઇનલી રજા મળી ગઈ છે મને, રોહિતને. સોરી આ હિતેશ છે આપણી સાથે. ઘોઘલા બીચ વોટર સ્પોર્ટ એક્ટિવિટ છે. તો તમે બધા તો મિત્રો હવે અમારે જવાનું છે દીવ. યશની માટે ઉભા જો યશ આવે એટલે જઈએ છીએ દીવ કામ કરવા. એને કહે છે કેફે ને હિતેશ. તો મિત્રો કાલનો એવો પ્લાન છે અમારે જવાનો કે કાંઈક જવાનું છે અમારે. તમને પણ બધી ખબર હોય 28 તારીખે શું છે, હું તમને નામ દઈ દઉં. મહુવાને વટીને જવાનું છે. કમેન્ટમાં જણાવી દેજો કે અમારે ક્યાં જવાનું હોય. બાકી એ જોવું હોય તો તમને બીજા બ્લોગ માટે ઇંતજાર થોડો કરવો પડશે. ત્યાં સુધી તમે બધા સબસ્ક્રાઈબ કરી લેજો. ફાઇનલી આ યશ આવી ગયો. તો હવે નીકળીએ છીએ બધા. હાલ કેશું પેટ્રોલ લઈ પૂરું થઈ ગયું ભાઈ નું. ફાઇનલી મિત્રો આપણે મયુરભાઈને ગાડી લઈ લીધી છે ને આપણે પેટ્રોલ ભરવા જવાનું છે. અહીં થોડી બોટલ આ છે નાની એવી ગાડીમાં આપણે મારે તો પણ નહીં ભાઈ. જો આ ગાડીની તો ફોટો હું લાગતો તો ચાલો પેટ્રોલ પંપે જઈએ પેટ્રોલ લેવા. મિત્રો આપણે ચા પણ લઈ લીધી છે, પેટ્રોલ પણ લઈ લીધું છે. રજવાડી ચા થી જો રજવાડી ચા દીવમાં બસ સ્ટેશનમાં આવેલી છે ને રજવાડી ચા. તો આને અહીંયા ગોઠવી દીધી. હવે નીકળે છે ઘરે આવી ગયા છે. બાકી હવે ડિનર કરવાનું ટાણું થઈ ગયું છે તો ડિનર કરી લે. બાકી જો ડિનર કરે છે તો યસ છે મેં જીનું બે ના છે. આપણે તો લઈ લે ડીશ પીસનથી ડીશ લઈ ખાવાનું કાઢ લે. તો ચાલો હવે
ફરી કરીને પાછા મળીએ. 4 વાગી ગયા છે હવે